કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તો આજે ફરી એક સરસ મજાની શોર્ટ ટ્રીક તમારા માટે લઈને આવ્યો છું. જો તમને કોઈ સંખ્યા આપી હોય અને એ સંખ્યાને તમારે 5 વડે ભાગવાની હોય તો હવે તમારે ક્યારેય સાદો ભાગાકાર કરવાની જરૂર નહીં પડે. જો આ શોર્ટ ટ્રીક તમે વ્યવસ્થિત શીખી અને સમજી લેશો તો ચાલો જોઈએ આ રીત કેવી રીતે આપણને કામ લાગશે. જેમ કે તમને કોઈ સંખ્યા આપેલી છે 16 અને 16 ને આપણે 5 વડે ભાગવાના છે, તો આપણે શું કરીશું? જે પણ સંખ્યા હોય એને ડબલ કરી નાખો. 16 ના ડબલ કેટલા થાય? 32. ડબલ કર્યા પછી જમણી બાજુથી એક અંક છોડી અને તમારે દશાંશ ચિહ્ન મૂકી દેવાનો. એટલે 16/5 બેટા સાદા ભાગાકારથી કરશો ને તો પણ તમને જવાબ કેટલો મળશે? 3.2 જ મળશે. ચાલો હજુ કેટલાક ઉદાહરણ જોઈએ. 132. હવે કોઈ વિદ્યાર્થી કહે કે સર 132 ના ડબલ મને મોઢે નથી આવડતા, તો કોઈ ચિંતા નહીં કરવાની બેટા, એક એક અંકને ડબલ કરતા જાઓ. જેમ કે 2 ના ડબલ કરશો તો કેટલા થશે? 4. 3 ના ડબલ કરો તો કેટલા થાય? 6. અને 1 ના ડબલ કરો તો કેટલા થાય? 2. કોઈ પણ અંકના તમારે ડબલ કરવાના છે અને બમણા કરી નાખવાના, બરાબર? હવે જે સંખ્યા આવી 264, નિયમ પ્રમાણે જમણી બાજુથી એક અંક છોડી અને તમારે દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ મૂકી દેવાનું. તો 132/5 નો જવાબ થશે 26.4. ચલો આગળ જોઈએ. બીજી એક સંખ્યા આપી છે 1234. તો આની અંદર પણ સેમ રીતનો ઉપયોગ કરીશું. 4 ના ડબલ કરીએ કેટલા થાય? 8. 3 ના ડબલ કરો કેટલા થાય? 6. 2 ના ડબલ કરો બેટા કેટલા થશે? 4. અને 1 ના ડબલ કરીએ તો કેટલા થાય? 2. એટલે તમારો જવાબ થયો 2468. નિયમ પ્રમાણે છેલ્લે જમણી બાજુથી એક અંક છોડી અને દશાંશ ચિહ્ન મૂકી દો તો ફાઇનલ આન્સર થશે 246.8. ચલો હજુ એક રકમ મોટી જોઈએ. 13,579, જેનો ભાગાકાર આપણે કોની સાથે કરીશું? 5 સાથે. તો નિયમ પ્રમાણે શું કરશો? દરેક અંકના ડબલ કરતા જાઓ. હવે અહીંયા કંઈક નવું સમજો બેટા. 9 ના ડબલ કેટલા થાય? 18. 18 નો આપણે 8 લખીશું. વધી ક્યાં જશે? 7 ઉપર. 7 ના ડબલ કેટલા થાય? 7 ના ડબલ થાય 14, પણ આ વધી એમાં એડ કરો તો 14 ને કેટલા થશે? 15. 15 નો 5 વધી 1 જવા દઈએ 5 ઉપર. 5 ના ડબલ થાય 10, પણ વધી એડ કરીએ તો 10 ને કેટલા થાય? 11. 11 ની ફરી એક વધી કોના પર જશે? 3 ઉપર. 3 ના ડબલ કેટલા થાય? 6. 6 ને કેટલા થશે બેટા? 7. અને 1 ના ડબલ કરીએ તો 1 ના ડબલ કેટલા થાય? 2. તો તમારો આન્સર આવ્યો 27,158. પણ ફાઇનલ આન્સર માટે આપણે શું કરીએ છીએ? તો જમણી બાજુથી એક અંક છોડી અને દશાંશ ચિહ્ન મૂકી દઈએ છીએ. તો તમારો જવાબ થશે 2715.8. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાનો જ્યારે 5 સાથે ભાગાકાર કરવાનું પૂછે તો સરળતાથી જવાબ આપી શકશો. જો ખરેખર તમને આ રીત સમજાઈ ગઈ હોય બેટા, તો એક રકમ મેં તમારા માટે આપેલી છે 23,456/5. આનો જવાબ દરેક વિદ્યાર્થી મને કોમેન્ટ બોક્સમાં આપશે. ચાલો જોઈએ કે કેટલા વિદ્યાર્થીનો જવાબ સાચો આવે છે.